લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મેઘરજ તાલુકાના ભીમાપુર મુખીના મુવાડા ગામે જીબી તંત્ર દ્વારા નવી ડીપી લગાવતા જ બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યું. છેલ્લા 2 મહિનાથી ખેડૂતો મેઘરજ બોર્ડ વિભાગને અરજીઓ કરી હતી, પરંતુ ડીપી આવતા જ બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યું. ખેડૂતો રોષમાં શિયાળુ પાક, ખેતી પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ અને ઘઉંનું વાવેતર કરેલ હોય તે ખેતી પાકમાં પાણી, પિયત વગેરે સુકાઈ રહી છે. તત્કાલિક ધોરણે ડીપીની માંગ કરી ઉઠ્યા છે. ભીમાપુર ગામના ખેડૂતો એકઠા થઈને આજ રોજ મેઘરજ બોર્ડ વિભાગને લેખિત અરજી કરી હતી. ફલકકુમાર હરેન્દ્રભાઈ વ્યાસ, મેઘરજ. આજ રોજ ભીમાપુર ગામના અમે ખેડૂતોએ અહીંયા મેઘરજ અરજી જાણ કરી છે કે અમારે કેટલા સમયથી ડીપી બગડેલી હાલતમાં છે. ડીપી અમારો ખેતી કરવાની હોય છે, પરંતુ ડીપી નવી ડીપી ચડાવી હતી, પરંતુ એ ડીપી પણ બગડેલી હાલતમાં છે. અમે આ સરકાર છે કે જીવન વિભાગને જાણ કરવા આવ્યા છે કે જલ્દીથી અમારી ડીપી આવે, કારણ કે અમારે બહુ સંકટ પરિસ્થિતિ છે. અમારે જીવ મરવા જેવો સમય આવી રહ્યો છે કે અમારે જીવની પણ એવી પરિસ્થિતિ છે કે અમારું પાણી વગર અમારે ખેતીનો ઉપયોગ કરવાનો હોય છે. આ વખતે જલ્દીથી ડીપી આવે એવું અમે માંગ કરીએ છીએ અને જે વિભાગમાં અમે અરજી પણ જાણ કરી છે આજે. આજે ડીપી આવે એવી અમારી માંગ છે.